યસ, તો આપણે છેલ્લે બે વિધેયોની એટલે કે વિધેયોની બેઝિક ક્રિયાઓની ચર્ચા કરી હતી. બે વિધેયો આપેલા છે, તેમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે વ્યાખ્યાયિત કરવો, અને કોઈ અચળ આપેલો છે તો કોઈ અચળ એટલે કે અદિશનો કોઈ વિધેય સાથે ગુણાકાર આ કઈ રીતે કરવો, આની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આગળ જઈએ. સ્વાધ્યાય 2.3. સ્વાધ્યાય 2.3. તો આ આપણે શરૂ કરીએ. સ્વાધ્યાય 2.3 એમાં છે પહેલો એક્ઝામ્પલ, નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. તો પહેલો એક્ઝામ્પલ છે, નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. જો વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. પ્રદેશ અને વિસ્તાર શોધો. ઓકે. અને એમાં હવે એમાં પાછા 3 એક્ઝામ્પલ આપ્યા છે. એમાં પહેલો છે 2,1, 5,1, 8,1, 11,1, 14,1 અને 17,1 આવું કંઈક છે. આ એક સંબંધ આપ્યો છે. હવે આ વિધેય છે એની ચર્ચા કરવાની છે આપણે. તો વિધેય માટે શું હતી વ્યાખ્યા? કોઈ સંબંધ છે એ વિધેય ક્યારે બને? તો કે પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે તો. એટલે અહીંયા 2 છે તો 2 માટે અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. 2નું પ્રતિબિંબ 1 છે. તો હવે આગળ જતા 2નું પ્રતિબિંબ બીજું 1 પણ મળવું ના જોઈએ. મતલબ કે પ્રથમ સ્થાને બીજે ક્યાંય 2 આવવો જોઈએ નહીં. તો જો અહીંયા પ્રથમ સ્થાને 2 એક જ વખત છે. તો એવી રીતના દરેક ઘટક, જે ઘટક પ્રથમ સ્થાને આવે છે એ એક જ વખત આવવો જોઈએ. તો 2 એક જ વખત આવે છે પ્રથમ સ્થાને, 5 એક જ વખત આવે છે, 8 એક જ વખત આવે છે પ્રથમ સ્થાને. જુઓ, 5 પણ એક જ વખત છે, 8 પણ એક જ વખત છે, 11 પણ એક જ વખત, 14 પણ એક જ વખત છે અને 17 પણ એક જ વખત છે પ્રથમ સ્થાને. આ બીજા સ્થાને 1 1 1 1 1 1 બધામાં 1 જ છે. તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે દરેક જે ઘટક છે એનું પ્રતિબિંબ તો એક સરખું હોઈ શકે કદાચ, જેને અચળ વિધેય કહેવાય છે. આપણે ચર્ચા કરી હતી અચળ વિધેય વખતે. તો આને ધારો કે આ જે સંબંધ છે એને આપણે કંઈક નામ આપી દઈએ. ધારો કે આ એફ નામ આપું છું. તો આપેલ સંબંધ એફ એ વિધેય છે. હવે એને કીધું છે કારણ આપો. શું કરવા વિધેય થઈ ગયું? તો કે આનું કારણ શું? તો કે કારણ કે પ્રદેશના પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે છે. તો હવે જો વિધેય સંબંધ આપેલ સંબંધે વિધેય તેનો પ્રદેશ અને વિસ્તાર પણ મેળવવાનો છે. તો એફનો પ્રદેશ એટલે શું થશે? તો કે તમારે પ્રત્યેક ક્રમયુક્ત જોડ લેવાની. ક્યાંથી? એફમાંથી. આ એફમાંથી દરેક ક્રમયુક્ત જોડ લો અને મારે પ્રદેશ જોઈએ. પ્રદેશ એટલે પહેલો ઘટક. પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક ભેગો કરો. તો પ્રથમ ઘટક તરીકે કોણ આવશે? આ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક 2, આ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક 5, 8, 11, 14 અને 17 એવી રીતે. તો આ થયો તમારો એફનો પ્રદેશ. હવે એફનો વિસ્તાર તો શું થશે?
તો કે પ્રત્યેક ક્રમયુક્ત જોડ લો અને એનો બીજો ઘટક વાય કે જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ એફ. તો શું કરશું આપણે અહીંયા? તો પ્રથમ ક્રમયુક્ત જોડ એનો બીજો ઘટક એટલે 1. બીજી ક્રમયુક્ત જોડ એનો બીજો ઘટક તો પણ 1 1 1 1 1. તો બધાનો 1 જ છે, પણ આપણે જ્યારે ગણ તરીકે લખીએ ત્યારે આપણે એક જ વખત લખવાનું થાય. તો આ મળી ગયો તમને એફનો વિસ્તાર. હવે એવી રીતના તમને જે બીજો આપ્યો છે એ છે 2,1 4,2 6,3 8,4 10,5 12,6 and 14,7. આવું આપ્યું છે. ચાલો તો જોઈએ શું થશે. હવે અમને એને નામ નથી આપ્યું, આપણે એને નામ દઈ દઈએ છીએ સેજી. તો બેનું પ્રતિબિંબ 1 છે. હવે આગળ જતા બેનું એક પણ પ્રતિબિંબ મળવું જોઈએ નહીં. 1 સિવાય બીજું કોઈ પ્રતિબિંબ મળવું જોઈએ નહીં. તો 2 પ્રથમ સ્થાને ક્યાંય છે નથી. 4 બીજે ક્યાંય પ્રથમ સ્થાને છે નથી. 6 નથી. 8 નથી. 10 12 14 ચેક કરી શકો. તો પ્રથમ સ્થાને આવેલો ઘટક એક જ જગ્યાએ દેખાય છે, રાઈટ. મતલબ કે પ્રથમ સ્થાન પર કોઈ પણ ઘટકનું પુનરાવર્તન નથી થતું. તો આ પણ શું થઈ ગયું? આમની જેમ જ આ બંને લાઈન જ આવશે, સેમ લાઈન, કે આપેલ સંબંધ જી એ વિધેય છે કારણ કે પ્રદેશના પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે છે. તો જીનો પ્રદેશ વિડીયોની બહાર નથી જતું ને? યસ. જીનો પ્રદેશ બરાબર શું થશે? એક્સ કે જ્યાં એક્સ, વાય બિલોંગ્સ ટુ જી. તો આ શું થશે? તો કે જીની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકનું કલેક્શન, એટલે કે અહીંયા 2 4 6 8 10 12 અને 14. 1 2 3 4 5 6 7. તો 1 2 3 4 5 6 7 રેડી. હવે જીનો વિસ્તાર શું થશે? વાય કે જ્યાં એક્સ, વાય બિલોંગ્સ ટુ જી. તો એ શું થશે? તો કે જીમાં બીજા સ્થાને આવેલા પ્રત્યેક ક્રમયુક્ત જોડમાંથી બીજા સ્થાને આવેલ ઘટક 1 2 3 1 2 3 4 5 6 અને 7. તો આ થયો તમારો જીનો વિસ્તાર. ઓકે. હવે ત્રીજો, એને ધારો કે હું એચ નામ આપી દઉં છું. એ આપ્યું છે તમને 1 3 1 5 2 5 1 3 1 5 2 5 1 3 1 5 2 5. યસ. તો અહીંયા જુઓ, 1નું પ્રતિબિંબ 3 છે અને 1નું પ્રતિબિંબ 5 પણ છે. તો એનો મતલબ કે પ્રદેશના એક ઘટક મને એવો મળી ગયો. કોણ? તો કે 1, જેમને અનન્ય પ્રતિબિંબ નથી મળતું. 2 અલગ અલગ પ્રતિબિંબ મળે છે, 3 અને 5. તો આ સંબંધ હશે, જે સંબંધ છે એચ, એ વિધેય થશે નહીં. તો અહીં આપેલ સંબંધ એચ એ વિધેય નથી, કારણ કે પ્રદેશના ઘટક એકને, પ્રદેશના ઘટક કોણ? તો કે એકને 2 ભિન્ન પ્રતિબિંબો કોણ 3 અને 5
મળે છે, બરાબર. એટલે કે આપેલ સંબંધ એ વિધેય નથી. અને જો વિધેય ના હોય, બરાબર છે, તો આપણે એનો પછી વિધેય છે કે નહીં એનું કારણ આપો, અને એ સંબંધ છે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધવાની વાત હતી. વિધેય નથી તો આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાનું થતું નથી. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 1. બીજો જોઈએ, સેકન્ડ એક્ઝામ્પલ. નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. પેલું છે fx બરાબર માઇનસ માનાંકમાં x માઇનસ મોડ x. ઓકે, તો જુઓ, મારે પ્રદેશ એટલે શું? તો કે આરનો એવો ઉપગણ, આરનો વાસ્તવિક સંખ્યાનો ગણ, આરનો એવો ઉપગણ કે જેના દરેક સભ્ય માટે હું fx એટલે કે આની ચર્ચા કરી શકું, બરાબર, વ્યાખ્યાયિત થતું હોય એને કહેવાય પ્રદેશ. તો હવે આપણને ખબર છે આ જે મોડ એક્સ છે, મોડ એક્સ fx બરાબર માનાંક એક્સ. પહેલાં ખાલી આપણે આની આ fx બરાબર માઇનસ મોડ એક્સ આપ્યું છે, પણ ચલો હું મને નામ આપું છું છે gx બરાબર માનાંક એક્સ. તો આની આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે જીનો પ્રદેશ શું હતો? આર, થી આર. મતલબ કે કોઈ પણ તમને વાસ્તવિક સંખ્યા આપેલી હોય, 0, ધન કે ઋણ કે ગમે તે આપેલી હોય, તો હું માનાંક એક્સની વાત કરી શકું. 0નો માનાંક 0, ધન સંખ્યા હોય તો માનાંક એનો એ જ મળશે, અને ઋણ સંખ્યા હશે તો એનો માનાંક ધન થઈ જશે. આપણે ચર્ચા કરી હતી. અને આને જે તમે વ્યાખ્યાયિત કરો છો, x જો x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને નેગેટિવ x ઇફ x લેસ દેન 0, તો દરેક વાસ્તવિક સંખ્યા માટે તમે માનાંક એક્સની વાત કરી શકો. તો આ એફમાં શું છે? તો કે માનાંક એક્સ શોધીને આગળ એક માઇનસ જ મૂકવાનો છે. એનો મતલબ કે દરેક વાસ્તવિક સંખ્યામાંનો માનાંક શોધીને આગળ માઇનસ મૂકો તો એમાં કોઈ જ પ્રોબ્લેમ પડતો નથી. તો આ જે છે વિધેય એફ, એનો પ્રદેશ શું બની જશે? આર. કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે હું આની ચર્ચા કરી શકું છું. અને એનો વિસ્તાર શું થશે? તો કે હવે આપણને ખબર છે કે માનાંક એક્સની કિંમત છે ને આપણને શું મળે? 0 કે 0 કરતાં મોટી જ મળે છે. જુઓ, જો 0 હોય તો 0, એક્સની કિંમત સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0 એટલે કે ધન હોય તો એની એજ, અને ઋણ હોય તો ઋણ હશે, એક્સ ઋણ હોય તો આ એક્સ પોતે ઋણ છે. માઇનસ એક્સમાં આ એક્સ પોતે ઋણ છે, નેગેટિવ છે, અને આગળ માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પોઝિટિવ થઈ ગયા, એટલે એ પણ ધન થઈ ગયો. તો મતલબ કે માનાંક એક્સની કિંમત 0 કે 0 કરતાં મોટી જ મળે. તો જો હું મને માઇનસ સાઇનથી ગુણી નાખું તો આ શું થઈ જશે? લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, રાઈટ. તો આનો જે વિસ્તાર છે શું મળશે? વિસ્તાર છે શું મળશે? 0 અથવા ઋણ સંખ્યાઓ, રાઈટ. તો હવે આને લખી નાખીએ તો સ્પષ્ટ છે કે એફનો પ્રદેશ બરાબર આર થશે. તો આને આમ પણ લખી શકાય. સ્પષ્ટ છે કે માનાંક એક્સ એ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે વ્યાખ્યાયિત થાય. તો એનો મતલબ એવો થયો કે માઇનસ મોડ એક્સ એ પણ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે વ્યાખ્યાયિત થાય છે. તો એનો મતલબ એવો થયો કે આ fx માઇનસ મોડ એક્સ એટલે શું થઈ ગયું? એ આપણું fx થઈ ગયું. એ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે વ્યાખ્યાયિત
થાય છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે એફનો પ્રદેશ બરાબર પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે આર થઈ ગયો. હવે આપણે જોઈએ છે એનો વિસ્તાર. તો કે વિસ્તારની ચર્ચા કરીએ આપણે. વિસ્તાર તો કે માનાંક એક્સ નો વિસ્તાર શું થાય છે? તો કે 0 થી ઇન્ફાઇનાઇટ, અથવા તો આવી રીતના પણ લખી શકીએ કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે મોડ એક્સ શું થશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો એનો મતલબ એવો થયો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે માઇનસ મોડ એક્સ શું થશે? લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. તો એનો મતલબ એવો થયો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે માઇનસ મોડ એક્સ એટલે એફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 થાય. તો એનો મતલબ એવો થયો કે એફનો વિસ્તાર શું થઈ ગયું? 0 કે 0 કરતાં નાના, એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ, એટલે કે અનંત, માઇનસ અનંતથી 0 ક્લોઝ, 0 લેવાના છે. તો આ થયો તમારો એફનો વિસ્તાર. યસ. હવે બીજો એમાં આપ્યો છે વિસ્તાર જે શોધવાની વાત કરવાની છે. એની અંદર એફ એક્સ બરાબર √9 - x², 9 ઓછા એક્સનો વર્ગ. ઓકે, તો આનો મારે શું જોઈએ છે? પહેલાં પ્રદેશ. તો પ્રદેશ એટલે શું? તો કે આ જે વ્યાખ્યાયિત થાય એક્સની કઈક કિંમત માટે આ જે આપેલું છે √ વર્ગમૂળમાં 9 - x² વ્યાખ્યાયિત થઈ શકે છે, એ જોવાનું છે આપણે. અચ્છા, તો કોઈ પણનું વર્ગમૂળ તમે ક્યારે કાઢી શકો? કોઈ સંખ્યાનું વર્ગમૂળ ક્યારે નીકળે? તો કે આપણને ખબર છે અહીંયા જે કોઈ સંખ્યા હોય સ્ટાર, તો એનું વર્ગમૂળ ક્યારે નીકળશે? તો કે આ જે સ્ટાર છે ને એની કિંમત 0 કે 0 કરતાં મોટી હોવી જોઈએ. ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે. તો આપણે અત્યારે જે જાણીએ છીએ એ પ્રમાણે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નથી. આપણે આગળ જતાં આપણે ભણશું કે જે સંકર સંખ્યાની ચર્ચા કરશું ત્યારે ઋણ સંખ્યાનું વર્ગમૂળ પણ મળશે, પણ એ સંકર સંખ્યાઓ હશે. અત્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાની છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓ માટે જો સંખ્યા મારી 0 કે 0 કરતાં મોટી હોય તો જ વર્ગમૂળ નીકળે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે. દાખલા કે -1નું વર્ગમૂળ અસ્તિત્વ નથી ધરાવતું, રાઈટ. -2નું વર્ગમૂળ અસ્તિત્વ નથી ધરાવતું. હા, પણ 2નું વર્ગમૂળ હોઈ શકે, 1નું વર્ગમૂળ છે, 5નું વર્ગમૂળ છે, 4નું વર્ગમૂળ થશે 2, રાઈટ. તો અહીંયા શું થશે? 9 - x² શું હોવા જોઈએ? તો કે x બિલોંગ્સ ટુ આર કે જેના માટે 9 - x² ની કિંમત 0 કે 0 કરતાં મોટી હોય તેવા x બિલોંગ્સ ટુ આર કે જેના માટે આ થાય તેવા x માટે fx વ્યાખ્યાયિત છે. તેથી એફનો પ્રદેશ શું થશે? એફનો પ્રદેશ બરાબર શું? એવા એક્સ આરમાંથી લો કે જેના માટે 9 - x² શું થાય? 0 કે 0 કરતાં મોટા થાય. એનો મતલબ એવો થયો કે એવા એક્સ લો આરમાંથી કે x² ની કિંમત લેસ દેન ઓર ઇક્વલ ટુ 9 થાય, 9 કે 9 કરતાં નાની થાય. તો હવે જુઓ, આ તમારી સંખ્યા રેખા છે 0, આ બાજુ ધન હશે, આ બાજુ ઋણ હશે, આ આર છે. તો એવા એક્સ ક્યાં કે જેનો વર્ગ 9 કે 9 કરતાં નાનો થાય? તો જુઓ, અહીંયા આપણને ખબર છે 3નો વર્ગ શું થશે? 9. અને 3 કરતાં નાની સંખ્યા લઈશ કોઈ 2, 1, 0, અને આપણે x બિલોંગ્સ ટુ આર માટે કામ કરીએ છીએ એટલે 2 અને 3 વચ્ચેની પણ દરેક સંખ્યાઓ આવી ગઈ. તો આ બધી જ સંખ્યાનો વર્ગ કેવો હશે? 9 કે 9 કરતાં નાનો મળશે.
એવી જ રીતના -1 -2 ને -3 આ બાજુ જાઓ તો -3નો વર્ગ પણ કેવો થઈ જશે? 9 થઈ જશે, રાઈટ? એટલે કે આને તમે આમ જોઈ શકો, અહીંયા 9 છે તો 3નો વર્ગ કેટલો થવાનો છે? 3નો વર્ગ 9. અને આ બધી જ સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓ આ બધાનો વર્ગ કેવો મળશે તમને? આની વચ્ચે જ ક્યાંક મળશે. 0નો વર્ગ 0 જ મળશે. 1નો વર્ગ શું મળશે? 1નો વર્ગ 1 જ મળશે. અને આની વચ્ચેની સંખ્યાનો વર્ગ અહીંયા જ મળશે. બાકી આ બધી સંખ્યાઓનો વર્ગ જોવા જશો તો એ બધો જ તમને આને નહીં પણ આ બધો એટલે અહીંયા જ મળશે. એનો મતલબ કે 0 થી 9ની વચ્ચે જ મળે છે. એવી જ રીતના આ જે ભાગ છે -3નો વર્ગ 9 થઈ જશે અને -1 થી 0નો વર્ગ વચ્ચે અહીંયા જ મળશે. જ્યારે આ બધી સંખ્યાઓ જે છે એના વર્ગ પાછા એ અહીંયા આવી જશે. તો અલ્ટિમેટલી -3 થી 3 -3 થી 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈશ, 3 પણ ચાલશે અને -3 પણ ચાલશે. એમના વર્ગ મને કેવા મળશે? 9 કે 9 કરતાં નાના. એટલે એફનો પ્રદેશ થઈ ગયો -3 to 3. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ વિસ્તાર. સોરી, અહીંયા હું કંઈક ભૂલ કરું છું એવું આઈ થિંક સો. આપણે શું જોતું હતું? એવી સંખ્યાઓ કે જેનો વર્ગ કેવો હોય 9 કે ઓકે સોરી માય મિસ્ટેક. આ 0 છે, અહીંયા +3 છે, અહીંયા ક્યાંક -3 હશે એનીવેર. તો યસ, હા, મારે પ્રદેશ જોઈએ છે ને. મારે એવા એક્સ કે જેનો વર્ગ 9 કે 9 કરતાં નાનો થાય. તો સી આ 3નો વર્ગ શું થશે? 9 કે 9 કરતાં નાનો, બરાબર છે. ઓકે, દેટ્સ ફાઇન. અને -3 કરતાં જો આ -4 લઈશ, યસ, આ પણ સમજી લઈએ જરા. ધારો કે -4 લો તો -4નો વર્ગ શું થઈ જશે? -4નો વર્ગ 16 થઈ જશે. એટલે 9 - 16 ઋણ સંખ્યા થઈ, એનું વર્ગમૂળ ના નીકળે. એટલે યસ, મારે -3 થી અટકી જ જવું પડશે. દેટ્સ ફાઇન. તો આ થયો તમારો એફનો પ્રદેશ. એવા એક્સ, એનો મતલબ કે આ અંદરની સંખ્યા ઋણ ના થવી જોઈએ. એવા એક્સ લઈ લો કે જ્યાં ઋણ ન થાય. અને એક્સ જો 9 કરતાં મોટો થઈ જાય તો ઋણ થઈ જાય. x² 9 કરતાં મોટા થઈ જાય તો ઋણ થઈ જાય. અને x² 9 કરતાં નાના રહેવા જોઈએ. દેટ્સ ઇટ. એવું જ. અને હવે જોઈએ આપણે એફનો વિસ્તાર. તો કે એનો વિસ્તાર શું થશે? √9 - x² નો વિસ્તાર. તો કે તમારે -3 થી 3ની વચ્ચેથી જ તમારે x લેવાનો થશે. તો કે જો મારો x જે છે તમારો -3 થી 3માં હોય તો હું આ વિસ્તાર શોધું છું. જો અહીંયા વિસ્તાર આપણે ખાલી માના કે એક્સનો વિસ્તાર ખબર હતી, એના ઉપરથી આપણે fxનો વિસ્તાર લેવા હતા. હવે અહીંયા જો થોડીક ટેકનિક બદલાય છે સ્લાઇટ, કે એક્સ જો આમ -3 થી 3માં હોય તો -3 < x < 3 થયા. હવે મારે જોઈએ છે x². તો જો x² -3 થી 3ની વચ્ચે હોય x, તો xનો વર્ગ ક્યાં જશે? એ 9 કે 9 કરતાં નાનો થશે ને વર્ગ હંમેશા 0 કે 0 કરતાં મોટા જ હોય. ઓકે, હવે મારે જોઈએ છીએ માઇનસ. તો આ માઇનસથી મલ્ટીપ્લાય કરું આ અસમતાને તો 0 > -x² > -9 થાય. આ તમે કદાચ શીખી ગયા છો કે તમને જો કોઈ અસમતા આપેલી હોય a < b < c, તો તમે જો એને ઋણ નિશાની માઇનસથી ગુણાકાર કરો, અસમતાને ગુણો, તો -a -b અને -c થઈ જશે. અને આ જે અસમતા છે એ બદલાઈ જાય. લેસ હોય તો ગ્રેટર દેન થઈ જાય, લેસ દેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. આ એક અસમતાનો નિયમ છે. ઓકે, હા, હવે હું એમાં સરખું કંઈક ઉમેરું છું. હવે મારે જોઈએ છે 9, તો 9 ઉમેરું તો 9 0 + 9 એટલે 9, 9 - x² અને 9 - 0 એટલે 0, 9 - 9 એટલે 9. તો સરખી વસ્તુ ઉમેરી શકું તો અસમતા બદલાય નહીં. તો જો હું આ અસમતાને
ફરીથી લખું તો આ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ 9 માઇનસ એક્સ સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 9 આવું થયું. ક્રમ બદલાયો જમણી બાજુથી ડાબી બાજુ. હવે આનું મારે વર્ગમૂળ જોઈએ છે. તો 0 હવે આ 9 માઇનસ એક્સ સ્ક્વેર એક એવી સંખ્યા છે કે જેનો વર્ગમૂળ 9 માઇનસ એક્સ સ્ક્વેર એવી સંખ્યા છે કે જે 0 થી 9ની વચ્ચે છે. સી 0 અને અહીંયા 9. તો અહીંયા કોઈ જો સંખ્યા આવેલી હોય તો એનું વર્ગમૂળ ક્યાં આવે? તો આ 9 માઇનસ એક્સ સ્ક્વેર એ મોટામાં મોટું કેટલું છે? 9. તો 9નું વર્ગમૂળ શું થાય? 3. અને 0નું વર્ગમૂળ 0. એટલે કંઈક આવું થયું 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ 9 માઇનસ એક્સ સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 3. તો એનો મતલબ એવો થયો કે પણ આ તો હવે આપણા એફએક્સ છે. જો તો એનો મતલબ શું થયો કે આનો વિસ્તાર શું થઈ ગયો આપણો? એફનો વિસ્તાર. તેથી એફનો વિસ્તાર બરાબર શું થશે કે કોઈ પણ તમે એક્સ લેશો પ્રદેશમાંથી તો એફએક્સની કિંમત તો 0 થી 3માં જ મળે છે. એટલે એફનો વિસ્તાર 0 to 3. એટલે વિધેય દ્વારા ધારણ થતી કિંમતોનો ગણ, બધી જ કિંમતોનો ગણ તો એ થશે 0 થી 3 અને પ્રદેશ હતો -3 to +3. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 2 નો બીજો પ્રોબ્લેમ. હવે એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 બહુ સિમ્પલ છે. એક્ઝામ્પલ નંબર 3 માં તમને કહે છે થર્ડ, જો fx બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે જો નથી fx બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. આ તો આપણે ઘણી વખત આ ટાઈપનું કામ કરેલું જ છે. પહેલું પૂછ્યું છે f(0), બીજું પૂછ્યું છે f(7) અને ત્રીજું પૂછ્યું છે f(-3). તો જુઓ અહીંયા fx બરાબર મને શું આપ્યું છે? 2x - 5. તો મારે f(0) શોધવું છે. તો x ને બદલે 0 મૂકો. તો 2 × 0 - 5 એટલે 0 - 5 એટલે -5. પછી મારે શોધવું છે f(7). તો અહીંયા x ને બદલે 7 મૂકવો એટલે 2 × 7 - 5 14 - 5 એટલે કે 9. f(-3) શોધવું છે. તો 2 x ને બદલે -3 મૂકો. તો 2 × -3 - 5 -6 - 5 એટલે -11. તો કોઈ પણ વિધેય આપેલું હોય તો તેમને કોઈ પોઈન્ટ પાસે કિંમત શોધવી, મતલબ કે જે fx બરાબર કંઈક હોય તો x ને બદલે એ સંખ્યા મૂકી દો અને પછી ગણતરી કરો, જે આવશે એ તમને એની કિંમત મળશે. હવે એક્ઝામ્પલ નંબર 4 છે. સી વોટ ઇઝ એક્ઝામ્પલ નંબર 4. વિધેય t એ સેલ્સિયસ ઉષ્ણતામાન અને ફેરનહીટ ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર એ સેલ્સિયસ ઉષ્ણતામાન અને ફેરનહીટ ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર TC = 9c/5 + 32 દ્વારા વ્યાખ્યાયિત હોય
તો નીચેના મૂલ્યો શોધો. એમાં પહેલું આપ્યું છે કે ટી ઓફ 0, પછી બીજું છે ટી ઓફ 28, ટી ઓફ 28, અને ત્રીજું તમને પૂછ્યું છે યસ બીજું છે ટી ઓફ અને ત્રીજું અહીંયા લખી નાખીએ. ચલો આપણે વેર વી રાઇટ ઓકે થર્ડ ટી ઓફ -10, અને જે ચોથું છે જો ટી ઓફ સી બરાબર 212 હોય તો સી શોધો. અચ્છા, પ્રશ્ન સમજીએ. પ્રશ્ન બહુ સિમ્પલ છે કે ટી એ સેલ્સિયસ ઉષ્ણતામાન અને વિધેય ટી એટલે કે ટી આપ્યો છે, ટી વિધેય એ સેલ્સિયસ ઉષ્ણતામાન અને ફેરનહીટ ઉષ્ણતામાન વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર આ દ્વારા વ્યાખ્યાયિત હોય. એટલે આ એક સૂત્ર આપ્યું છે કે તમે મને સેલ્સિયસ કોઈ તાપમાન આપશો સેલ્સિયસમાં, તો એને ટી ઓફ સી એક વ્યાખ્યાયિત કર્યું. કઈ રીતે? તો કે આવી રીતના 9c/5 એટલે કે સીને 9 વડે ગુણો, 5 વડે ભાગો. સીને 9 વડે ગુણી અને પછી જે મળે એને 5 વડે ભાગવાનું અને પછી એમાં 32 ઉમેરવાના. એટલે હવે આ જે નવી સંખ્યા મળી એ આ જે સંખ્યા તમે આપી હતી સી એ સેલ્સિયસ માપ હતું, એમનું આ ફેરનહીટ માપ થઈ ગયું. એ તાપમાનનું જે સેલ્સિયસ માપ હતું એનું આ ફેરનહીટ માપ થઈ ગયું. એ સૂત્ર આપેલું છે કે સેલ્સિયસને ફેરનહીટમાં કેવી રીતના કન્વર્ટ કરવું, ફેરવવું. તો એના માટેનું સંબંધ આ છે, એનું નિયમ આ છે. તો આ કિંમતો શોધવાના. મતલબ કે ટી ઓફ 0 મતલબ શું કે 0 સેલ્સિયસનું ફેરનહીટ કેટલું થશે? તો કંઈ જ નહીં. ટી ઓફ 0 એટલે શું? તો કે આ જે સૂત્ર આપેલું છે એમાં સીને બદલે 0 મૂકો તો 9 × 0/5 + 32. તો 9 × 0 એટલે 0/5 એટલે 0 એટલે 0 + 32 એટલે આ મળ્યા 32. ટી ઓફ 28 કેટલા થશે? ઉપરથી લેતા જઈએ, હવે જગ્યાની જરૂર પડે તો કદાચ. ટી ઓફ 28 તો ટી ઓફ 28 બરાબર શું થશે? 9 × 28 એટલે તમારે સીને બદલે 28 મૂકવાના, /5 + 32. તો આમાં આવે છેદ અહીંયા ઉડતા નથી તો લસા લઈ લઈએ. તો 32 × 5 કેટલા થશે? 5 × 150 અને 5 × 10 એટલે 160 થયા. અને 9 × 28 હવે 30 × 9 કેટલા થાય? 9 × 13 = 27, 270. પણ 270માંથી મેં કેટલી વખત લઈ લીધા? 2 લીધા ને. 9 × 18 બાદ કરવાના થશે, અથવા ડાયરેક્ટ 8 × 9 = 72, 2 7 9 × 18 19 20 21 22 23 24 25 25 / 5. તો આ થયા તમારા 2 5 10 ને 11 ને 1 3 ને 4 412/5. હવે ટી ઓફ -10 આ કેટલા થશે? ત્રીજું ટી ઓફ -10 તો આના બરાબર થશે 9 × -10/5 + 32 એટલે 5 2 10 એટલે 2 વધ્યા, 9 દુ 18 એટલે -18 + 32 એટલે +18. તો એનો મતલબ એવો થયો 0 સેલ્સિયસના ફેરનહીટ માપ થશે 32, 28 સેલ્સિયસનું ફેરનહીટ માપ છે 412/5, -10નું ફેરનહીટ માપ છે 18. ઓકે, હવે અહીંયા ઉલટું પૂછ્યું છે કે જો તમને ટી ઓફ સી, હવે કોઈક સી માટે 212 મળે છે તો એ સી કયો? તો મતલબ કે એવો સી કે જેના માટે ફેરનહીટ 212 છે તો એનું સેલ્સિયસ માપ કેટલું થશે? સી કેટલો થશે? તો એ પણ સિમ્પલ છે. ટી ઓફ સી બરાબર 212 આપેલા છે, પણ ટી ઓફ સીનું સૂત્ર શું છે મારી આગળ? તો કે 9c/5 + 32 = 212.
તો આમાંથી c ને સૂત્રનો કરતા બનાવી દો. તો પહેલાં 32ને આ બાજુ લઈ લઈએ એટલે 9c/5 બરાબર 212 ઓછા 32 એટલે કે 9c/5 બરાબર 2 ગયા એટલે 0 અને 21માંથી 3 ગયા એટલે 19 એટલે કે 18 એટલે 180. તો હવે અહીંયા 180 એટલે 9 અને 180 એટલે 180ને હું લખી શકું છું 9 ગુણ્યા 20. તો 9 9 કેન્સલ એટલે c બરાબર 5 દુ 10 એટલે 100. એટલે 100 સેલ્સિયસ હોય એનું ફેરનહીટ માપ થશે 212. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 4. હવે નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 એમાં કહે છે કે નીચેના વિધેયોના વિસ્તાર મેળવો. એમાં પહેલું છે fx બરાબર 2 - 3x. પ્રત્યેક x belongs to R. તો જો આ છે ને એક આ યાદ રાખવા કે રિમાર્ક કે fx f ક્યાંથી ક્યાં તો કે r થી r પ્રદેશ અને સહપ્રદેશ બંને r હોય અને fx બરાબર ax પ્લસ b જ્યાં a અને b શું હશે જ્યાં a અને b તમારી વાસ્તવિક સંખ્યાઓ છે અને એમાં a શૂન્ય નથી એટલે કે x નો સહગુણક શૂન્ય નથી. તો વિધેયનો આલેખ એક રેખા મળશે. એક રેખા છે. વિધેયનો આલેખ શું હશે? એક રેખા હશે. રેખા છે અને f નો વિસ્તાર બરાબર શું થશે? r થશે. હવે આ કેવી રેખા છે? x અક્ષને સમાંતર છે, ત્રાસી છે, કઈ બાજુથી? એ a અને b ઉપર આધારિત છે. તો અહીંયા જુઓ તો અહીં fx અહીંયા શું બતાવશે? સ્પષ્ટ છે કે f એ રેખા દર્શાવે છે. તેથી આ રિમાર્ક પ્રમાણે શું થશે? તેથી f નો વિસ્તાર શા માટે રેખા દર્શાવે છે તો અહીંયા સમજી લઈએ. જુઓ આ fx બરાબર તમને 2 - 3x આપ્યા છે તો આને હું -3x + 2 લખી શકું અને આને તમે જો ax પ્લસ b સાથે સરખાવો તો a બરાબર શું મળ્યા? -3 અને b બરાબર 2 અને એ પાછા 0 પણ નથી. જુઓ અને બંને વાસ્તવિક સંખ્યાઓ છે. તો f નો વિસ્તાર r છે. હવે શા માટે r છે અને આપણે આમ પણ જોઈ લઈએ કારણ કે આનો તમે આલેખ બનાવશો તો શું થશે? તો કે આ r છે, આ પણ r છે. મારે રેખાનો આલેખ દોરવો હોય તો મારે 2 બિંદુની જરૂર પડે ઓછામાં ઓછા. તો હું x ની કિંમત જો 0 લઉં, x ની કિંમત 0 લઉં તો fx મને મળશે 2 એટલે 0 આગળ એની કિંમત 2 છે. x બરાબર 1 લઈશ તો -1 મળશે fx. તો x બરાબર 1 લઈશ તો ત્યાં મને મળે છે -1. આ -1 છે ને આ 1 છે ધારો કે બરાબર આ 1 છે તો મને આ બિંદુ મળ્યું. તો આ બિંદુ ને આ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કેમ મળશે? મને આમ મળશે. તો હવે જો આ જે રેખા છે એ y અક્ષનો કેટલો ભાગ રોકશે? તો કે આખી y અક્ષ રોકી લીધી એટલે કે એનો વિસ્તાર થઈ ગયો r. બરાબર. તો વિસ્તાર બરાબર r છે. તો એવી રીતના કોઈ પણ રેખા હશે ને પણ રેખા કેવી હોવી જોઈએ? એક અક્ષને લંબ ન હોવી જોઈએ. તો એનો આલેખ શું મળશે? એનો આલેખ છે એ y અક્ષને કવર કરશે આખો એટલે વિસ્તાર થશે r. અને આ રિમાર્ક ઘણી જગ્યાએ તમને કામ લાગશે. હજુ આમાં 2 એક્ઝામ્પલ્સ છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું.
એક આપ્યું છે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2 અને બીજું ત્રીજો છે એફ એક્સ બરાબર એક્સ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમના વિસ્તારની ચર્ચા કરશું. તો અત્યારે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.